ગતિના નિયમો પ્રકરણમાં આપણે છેલ્લે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવ્યું હતું, જ્યારે પદાર્થ અથવા વાહન સમક્ષિતિજ સમતલ એવા વળાંકવાળા રસ્તા પર ગતિ કરતું. આ સમક્ષિતિજ સમતલ વળાંકવાળા રસ્તા પર ગતિ કરતા વાહન માટે જરૂરી કેન્દ્રગામી બળ એ વાહનના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણ દ્વારા પૂરું પડે છે. અર્થાત ત્યાં આગળ ઘર્ષણ સંપૂર્ણપણે વર્તુળાકાર ગતિ માટે જવાબદાર છે, અથવા તો સમતલ રસ્તા પર વળાંકવાળા રસ્તા પર ગતિ માટે જવાબદાર છે. પણ મારે મહત્તમ સલામત ઝડપ એનાથી પણ વધારવી હોય અને થોડો ઘણો ભાગ ઘર્ષણને બદલે હું જો લંબ પ્રતિક્રિયા બળ પર પણ નાખું તો લંબ પ્રતિક્રિયા અને ઘર્ષણ ભેગા થઈ અને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે તો હું વધુ મહત્તમ સલામત ઝડપ પ્રાપ્ત કરી શકું. આ માટે આપણે ઢોળાવવાળા રસ્તાની વાત કરવી પડે. તમે હાઈવે ઉપર ગયા હોય તો હાઈવે ઉપર જ્યાં શાર્પ ટર્ન આવે, જ્યાં મોટા વળાંકો આવે, ત્યાં તમે જોયું હશે કે આપેલો રસ્તો અંદર તરફ થોડોક ઢળતો રાખવામાં આવે છે. અને એ જ કારણ છે કે ત્યાં વાહનની મહત્તમ સલામત ઝડપ વધારી શકાય અને માત્ર ઘર્ષણ બળ નહીં પરંતુ લંબ પ્રતિક્રિયા બળ પણ પોતાનો કેન્દ્રગામી બળમાં ભાગ અથવા ફાળો આપે છે. તો આજે આપણે વાત કરીશું ઢોળાવવાળા રસ્તા પર ઢોળાવવાળા વળાંકવાળા રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. ઢોળાવવાળા વળાંકવાળા રસ્તા પર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ નું સૂત્ર તારવું. કોઈ વાહન ઢોળાવવાળા વળાંકવાળા રસ્તા પર ગતિ કરે એની રેખાકૃતિ આપણે ડ્રો કરી દઈએ. ઢોળાવવાળો અને વળાંકવાળો રસ્તો છે. ધારો કે ઢોળાવ થીટા છે અને આના ઉપર કોઈ વાહન ગતિ કરે છે. ઢોળાવવાળા વળાંકવાળા રસ્તા પર આ કોઈ વાહન ગતિ કરે છે. સૌથી પ્રથમ આપણે જાણીએ છીએ તેમ પદાર્થનું જે વજન દળ હોય એને કારણે વજન બળ અધો દિશામાં આપણને પ્રાપ્ત થાય તો અધો દિશામાંનું વજન બળ દર્શાવાય. અધો દિશામાંનું વજન એમ દળના પદાર્થ that is mg. આપેલી સપાટીને લીધે પદાર્થ પર સપાટીને લંબ રૂપે
લંબ પ્રતિક્રિયા બળ, લંબ બળ લાગે તો આ દિશામાં લાગતું લંબ બળ n, અને વળાંકવાળા રસ્તા માટે સેન્ટર તરફ જરૂરી કેન્દ્રગામી બળ આપણને મળશે તો that is FC, કેન્દ્રગામી બળ. ખૂણો થીટા છે તો આના ઘટક આપણે લઈ શકીએ. એક આ દિશામાંનો ઘટક મળશે, આ પણ ખૂણો કેટલો થાય, આ થીટા છે તો આ પણ થીટા કોણ થાય, આ પણ થીટા ખૂણો થાય, this is theta. વાહનની મહત્તમ સલામત આપણે ઝડપ જોઈએ છે, એટલે કે વાહન મહત્તમ ઝડપથી ગતિ કરતું હોય તો વાહન મહત્તમ ઝડપથી ગતિ કરે તો દૂર તરફ ફેંકાય. હવે દૂર તરફ જાય તો એને સપાટીને સમાંતર ઘર્ષણ બળ અધો દિશામાં લાગે, જે બંને વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે અને એને દૂર તરફ જવા દે નહીં. તો આપેલી સપાટીને સમાંતર આ દિશામાં ઘર્ષણ બળ આપણને મળે F. ઘર્ષણ બળ F જે સપાટીને સમાંતર હોય એટલે આ સપાટીને સમાંતર આપણે અહીંયા આગળ ઘર્ષણ દર્શાવી દઈએ. ઘર્ષણ એનો ઘટક છે. આપેલું લંબ બળ છે એના બે ઘટક મળે. પાસેનો ઘટક એટલે એને n cos θ કહેવાય, અને આ બાજુનો કેન્દ્રગામી બળ પૂરું પાડતો ઘટક કયો મળે, n sin θ. બે ઘટક. એ જ રીતે f, આ જો થીટા હોય તો આ પણ થીટા થાય. તો f નો ઘર્ષણનો કેન્દ્રગામી બળ પૂરું પાડતો ઘટક કયો થાય, તો કે f cos θ પાસેનો ઘટક, અને બીજો થાય આ તરફનો sin θ ઘટક, that is f sin θ. f sin θ. તો આ સમગ્ર રેખાકૃતિને તમે FBD દ્વારા અહીંયા આગળ દર્શાવી શકો. તો આપેલા વાહનને પદાર્થને આપણે બિંદુવત ગણી લઈએ. બિંદુવત પદાર્થ m દળનું, અધો દિશામાંનો એનો ઘટક, આ દિશામાં બે ઘટક મળે છે, એક mg, બીજો છે f sin θ. ઉર્ધ્વ દિશામાંનો છે આ દિશામાંનો n cos θ. આ દિશામાંના ઘટક આપણને મળશે જે કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આ દિશામાં કેન્દ્રગામી બળ પૂરું પાડતા બે ઘટકો મળે આપણને. એક છે લંબ બળનો n sin θ ઘટક, અને બીજો ઘટક છે ઘર્ષણનો f cos θ. આ ઘટકોને ધ્યાનમાં લઈશું. આ એની FBD આપણે ડ્રો કરી, ફ્રી બોડી ડાયાગ્રામ. જે બળો છે આપણને ખ્યાલ આવે કયા બળ કેવી રીતે કાર્ય કરે છે. એમ દળનો પદાર્થ છે. તમે જોઈ શકો ઉર્ધ્વ દિશામાંનું સંતુલન છે, એટલે કે પદાર્થ ઉર્ધ્વ દિશામાંનો કોઈ પ્રવેગ ધરાવતો નથી, તો ઉર્ધ્વ દિશામાંનો ઘટક બરાબર અધો દિશામાંનો ઘટક, અને બીજું કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં બે ઘટક ભાગ ભજવે છે, એક લંબ બળનો ઘટક અને બીજો ઘર્ષણ બળનો ઘટક. આ બંને ઘટકો જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો એનો FBD આપણે ડ્રો કર્યો છે, એના ઉપરથી આપણે લખી શકીએ. અહીં ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ ન હોવાથી, ઉર્ધ્વ દિશામાં કોઈ જ પ્રવેગ ન હોવાથી ચોખ્ખું બળ, પરિણામી જે ચોખ્ખું કુલ બળ છે, ચોખ્ખું બળ 0
જ મળે, ચોખ્ખું બળ 0 મળે. યાદ કરો, આપણે આ બધું દર્શાવેલું છે. આપણને ખબર પડી પ્રવેગ છે જ નહીં તો પણ પરિણામી બળ કેવું થાય? 0 થાય. સંતુલનની શરત, ઉર્ધ્વ દિશામાંનું સંતુલન, અર્થાત n cos થીટા ઘટક, n cos થીટા કોને સંતુલિત કરે? આ બે ઘટકોને, is equal to mg plus f sin theta, mg plus f sin theta. f sin theta ઘટકને આ તરફ લાવી દઈએ તો આ સૂત્ર આપણને આમ મળે, mg બરાબર આને આ તરફ લાવું છું તો આ બાજુ mg રહેશે તો mg n cos theta, n cos theta, f sin theta ના તરફ લાવ્યું minus f sin theta. એક સૂત્ર આપણને મળે mg બરાબર n cos theta minus f sin theta. That is number 1. તો ઉર્ધ્વ દિશામાંના સંતુલનની શરત દરમિયાન આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય, mg બરાબર n cos theta minus f sin theta. હવે અહીં આગળ આ લંબ બળનો ઘટક છે અને આ ઘર્ષણ બળનો ઘટક છે. આપેલો પદાર્થ નથી નીચે આવતો કે નથી ઉપર જતો, એનો અર્થ એમ થઈ ગયો કે ત્યાં આગળ સ્થિર છે, એટલા માટે જે ઘર્ષણ લાગે એ એનું સ્ટેટિક ફ્રિક્શન છે, સ્થિત ઘર્ષણ છે. એટલે આ f એ ખરેખર સ્ટેટિક ફ્રિક્શન દર્શાવે, f બરાબર fs. તો અહીં આગળ સ્થિત ઘર્ષણની આપણે વાત કરીએ છીએ તો અહીં લંબ બળનો અને અહીં ઘર્ષણ બળનો ઘટક જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. લંબ પ્રતિક્રિયા n અને ઘર્ષણ બળ f ના સમક્ષિતિજ ઘટકો જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં અત્યારે ઘર્ષણ અને લંબ બળ બંનેના સમક્ષિતિજ ઘટકો જવાબદાર છે. અગાઉની થિયરીમાં સમક્ષિતિજ સમતલીય વળાંકવાળા રસ્તા પર માત્ર ને માત્ર ઘર્ષણ બળ પૂરેપૂરું કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં જવાબદાર બળ હતું. અહીં એ ભાર બંને દ્વારા સરખી રીતે વહેંચાય છે. આમ જરૂરી કેન્દ્રગામી બળ આ બંનેના સમક્ષિતિજ ઘટકો દ્વારા આપણને પૂરું પડે. That means Fc કેન્દ્રગામી બળ centripetal force is equal to n sin theta plus f cos theta. Fc બરાબર n sin theta plus f cos theta. જ્યાં કેન્દ્રગામી બળ Fc નું સૂત્ર શું થાય? પદાર્થનું દળ m અને કેન્દ્રગામી પ્રવેગ ac, that is equal to m, ઝડપ v, ત્રિજ્યા r. તો mv² upon fc બરાબર mv² upon r. કેપિટલ r લખી દે, ત્રિજ્યાનો ઘટક. વર્તુળાકાર વળાંકવાળો જે રસ્તો છે એના માર્ગની ત્રિજ્યા ધારો કે આવે છે. અર્થાત mv² upon r is equal to n sin theta plus f cos theta. સમીકરણ નંબર 2. mv² upon r is equal to n sin theta plus f cos theta. પરંતુ f એટલે જ સ્થિત ઘર્ષણ બળ, it is less than or equal to
fs મેક્સિમમ જે લિમિટિંગ ફોર્સ છે, સીમાંત ઘર્ષણ બળ છે, એના કરતા કેવું હોય? ઓછું જ હોય. મહત્તમની જ્યારે વાત કરીએ ત્યારે ઇક્વલ ટુ બને. તો fs is less than or equal to fs maximum, that is fs is less than or equal to fs maximum નું સૂત્ર છે μsn. તો આ ત્યારે જ વપરાય જ્યારે ઇક્વાલિટી આવે, બાકી એના કરતા એ કેવું હોય? ઓછું જ હોય. તો fs is less than or equal to μsn. મારે મહત્તમ સલામત ઝડપ જોઈએ છે. તો મહત્તમ સલામત ઝડપ માટે v બરાબર v મેક્સિમમ લેતા, that is જ્યારે આ મહત્તમ થાય ત્યારે આપેલું સ્થિત ઘર્ષણ એ μsn જેટલું થાય, એના લિમિટિંગ ફ્રિક્શન જેટલું મળે. fs બરાબર fs મેક્સિમમ, that is μsn મળે. તો હવે આપણે f ને બદલે μsn લખી શકીએ. સમીકરણ 1 અને 2 પરથી તો f ને બદલે આપણે લખીશું μsn, f ને બદલે μsn. મહત્તમ સલામત ઝડપની વાત કરીએ છીએ. અને v ને બદલે લખીશું v મેક્સિમમ. mg is equal to n cos theta minus μsn sin theta, mv maximum square divided by r is equal to n sin theta plus μsn cos theta. બે સૂત્રો આપણને મળે જ્યારે ઝડપ મહત્તમ લો તે સંદર્ભે. આ અને આ સૂત્રનો હવે ગુણોત્તર લઈશું. ગુણોત્તર લેતા that is mv maximum square divided by r is equal to n sin theta plus μsn cos theta. અને છેદમાં એટલે આમાં આવશે mg આખાના છેદમાં, ઇન્ડિવિડ્યુઅલ ના લખાય, આખું સરવાળો બાદબાકી એટલે આખો ઘટક કહેવાય. આ પણ આખો ઘટક, તો આખો ઘટક લખાય n cos theta minus μsn sin theta. This m gets cancelled, अर्थात v maximum square upon rg is equal to, અંશમાંથી n કોમન નીકળે તો n into bracket sin theta plus μs cos theta divided by નીચેનામાંથી n કોમન નીકળે n cos theta minus μs sin theta. This n gets cancelled. Therefore, v maximum square upon rg is equal to sin theta plus μs cos theta divided by cos theta minus μs sin theta. That is v maximum square upon rg. જો આને સરળ કરી આપણે, આવી રીતે યાદ રાખવું કઠિન છે. અંશમાંથી હું cos theta કોમન લઉં, જોજો બરાબર. cos theta હું સામાન્ય લઉં છું, આમાં cos theta છે નહીં, તો એને એટલા વડે ડિવાઈડ કરવા પડે. તો અહીં હું લખીશ sin theta ભાગ્યા cos theta. તો તમે જો આને આની સાથે મલ્ટીપ્લાય કરો તો રહેશે sin theta, કાંઈ નથી. આમાં તો છે જ cos theta, તો એમાંથી મેં બહાર લઈ લીધા, તો રહેશે μs.
ડિવાઇડેડ બાય નીચે પણ હું cos થીટા કોમન લઈશ ઇન્ટુ બ્રેકેટ, તો અહીંયા આગળ cos થીટા છે એટલે 1 રહેશે, માઇનસ અહીં નથી તો એને ડિવાઈડ કરવા પડે mu s sin theta upon cos theta. This cos theta gets cancelled. That is V maximum square upon Rg is equal to sin theta upon cos theta એટલે tan theta, એની જગ્યાએ હું લખીશ tan theta plus mu s divided by 1 minus mu s sin upon cos એટલે tan theta. તો સૂત્ર સરળ થયું, v maximum square upon rg બરાબર tan theta plus mu s upon 1 minus mu s tan theta. rg ના તરફ લઈ જઈએ તો સૂત્ર આવી રીતે લખાય, v maximum square is equal to, આ છેદ છે તો આ બાજુ અંશમાં જાય, rg into bracket સરવાળો છે તો આને પહેલો ને આને પછી લખું તો ચાલે, તો બોલવાનું સરળ રહે mu s plus tan theta, mu s plus tan theta all divided by 1 minus mu s tan theta, 1 minus mu s. That means મારે મહત્તમ સલામત ઝડપ જોઈએ તો v max વર્ગ છે તો વર્ગમૂળ લેવું પડે is equal to under root rg into mu s plus tan theta divided by 1 minus mu s tan theta. તો આ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મળે. નંબર તો v maximum is equal to under root rg into mu s plus tan theta upon 1 minus mu s tan theta. આ સમીકરણને સમક્ષિતિજ સમતલીય વળાંકવાળા રસ્તાના સૂત્ર સાથે સરખાવો તો આપણે લખી શકીએ કે સમીકરણ 3 ને સપાટ રસ્તા પર વળાંકવાળા માર્ગે ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપ v maximum is equal to under root mu s rg. અગાઉની થિયરીમાં આપણે લાવ્યા છે, સાથે સરખાવતા કહી શકાય કે આ અચળ છે એટલે આ ફિક્સ થઈ ગઈ. જ્યારે આમાં તમે બદલી શકો, થીટા બદલો ઢોળાવો તો મહત્તમ સલામત ઝડપમાં તમે બદલાવ લાવી શકો. તો એની મહત્તમ સલામત ઝડપ સાથે સરખાવતા કહી શકાય કે ઢોળાવવાળા વળાંકવાળા રસ્તા પર વધુ મહત્તમ સલામત ઝડપ મેળવી શકાય. સપાટ વળાંકવાળા રસ્તા કરતા ઢોળાવવાળા માર્ગ પર તમે વધુ મહત્તમ સલામત ઝડપ શું કરી શકો? મેળવી શકો. કિસ્સાઓ એના વિરુદ્ધ કિસ્સા એક મેં માન લો કે આપેલો રસ્તો સ્મૂધ હોય, ઘર્ષણ રહિત રસ્તો લઈએ આપણે. જો રસ્તો ઘર્ષણ રહિત એટલે કેવો કહેવાય? સ્મૂથ, એમાં ઘર્ષણ ના લાગે, લેવામાં આવે તો હું ઘર્ષણ રહિત રસ્તો લઉં તો તમે જો આ સમીકરણમાં સ્થિત ઘર્ષણાંક 0 થઈ જાય. લેવામાં આવે તો
સ્થિત ઘર્ષણાંક શૂન્ય બને. તો આ સમીકરણમાં μs 0 મૂકી દેવાનું. સમીકરણ 3 માં μs બરાબર 0 લેતા, અર્થાત સપાટી વચ્ચે ઘર્ષણાંક નથી તો ઝડપ કેટલી મળે મને? તો હવે મહત્તમ ના મળે. જ્યારે ઘર્ષણ ના હોય તો ઝડપ મહત્તમ નહીં આવે, એ એના કરતા ઘટી જાય એવી ઝડપને આપણે કહીશું ઓપ્ટિમમ ઝડપ. તો ઘર્ષણ રહિત સપાટી ઉપર જ્યારે પદાર્થ ગતિ કરશે ત્યારે એની ઝડપને આપણે એની ઓપ્ટિમમ ઈષ્ટ ઝડપ અથવા આપણે જે ઈચ્છા ધરાવીએ છીએ કે જેમાં ઘર્ષણ મિનિમમ મળે, અહીં તો 0 થઈ ગયું એટલે કે આપેલા ટાયરને ઘસારો ઓછો પહોંચે એવી આપેલા વાહનની ઝડપ મળે. તો μs બરાબર 0 લેતા v maximum બરાબર v0 મળે. એને આપણે ઓપ્ટિમમ ઝડપ કહીશું vo. તો સમીકરણ 3 માં μs બરાબર 0 મૂકી દેવાનું. તો vo ઓપ્ટિમમ ઝડપ is equal to under root rg into bracket μs 0 plus tan theta divided by 1 minus μs એટલે 0 into tan theta is equal to under root rg into 0 plus tan theta એટલે tan theta divided by 0 into tan theta, કોઈ કિંમતને 0 વડે ગુણો તો 0 થાય, તો આ પદ 0 થાય, 1 minus 0. So this is equal to 1 minus 0 1 એટલે આ રહ્યું tan theta, that is equal to under root rg tan theta, under root rg tan theta. This is equal to vo. સૂત્ર આ મળે નંબર 4, જેને વાહનની ઓપ્ટિમમ ઝડપ અથવા ઈષ્ટ ઝડપ, યથેષ્ટ ઝડપ, જે આપણે ઈચ્છનીય છે એવી ઝડપ, ઈષ્ટ ઝડપ એને એની ઓપ્ટિમમ ઝડપ કહેવાય. તો આપેલા વાહનની ઓપ્ટિમમ ઝડપ પ્રાપ્ત થાય. તો વાહનની ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર દર્શાવે. આ ઝડપે કોઈ વાહન ગતિ કરે તો એના ટાયરને ઘસારો સૌથી ઓછો પહોંચે, અને આ ઝડપે ગતિ કરતા તમે જો ઘર્ષણ જતું રહ્યું એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણ બળ આમાં ભાગ ભજવતું નથી, તેમાં ઘર્ષણનો કોઈ જ ફાળો નથી. વાહનની ઓપ્ટિમમ ઝડપે કેન્દ્રગામી, કારણ કે વળાંક વાળો રસ્તો તો છે જ એટલે કેન્દ્રગામી બળ તો હોવાનું. વાહનની ઓપ્ટિમમ ઝડપે કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણ સહેજ પણ જરૂરી નથી. μs 0 થઈ જાય છે એટલે આમાં ઘર્ષણ જવાબદાર નથી. પરિણામે ઘર્ષણ જાય તો ઘસારો ઓછો પહોંચે. પરિણામે વાહનના ટાયરોને ઘસારો ઓછો લાગે છે. ટાયર ઓછા ઘસાય. આ પહેલી વાત હતી. બીજા કિસ્સામાં જોઈએ, આ તો મહત્તમ સલામત ઝડપ એનું સૂત્ર લાગે. તો ઝડપ મહત્તમ નથી જોઈતી, મારે મિનિમમ જોઈએ છે. એટલે ઓપ્ટિમમ કરતાંય ઓછી ઝડપ હોય તો શું થાય? હું આમ કહી શકું કે જો વાહનની ઝડપ v less than vo હોય, ઓપ્ટિમમ ઝડપ કરતા પણ ઝડપ તમે ઓછી રાખો ઢોળાવવાળા રસ્તા પર, તો વાહન નીચેની તરફ સરકે એટલે કે ઘર્ષણ સપાટીને
ઉપર તરફ લાગવું પડે. એટલે જો વાહનની ઝડપ v લેસ ધેન v0 હોય તો ઘર્ષણ બળ ઢાળ પર ઉપર તરફ લાગે. એટલે કે પદાર્થ શું થાય, નીચે સરકે, રહી શકે ને. કારણ કે ઓપ્ટિમમ ઝડપ કરતા તમે ઝડપ ધીમી કરી દો તો એ પાછો પડે. એટલે ઉપર તરફ ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ કઈ દિશામાં લાગે, ઉપર તરફ. કારણ કે પદાર્થ નીચે તરફ આવે તો એની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ કઈ તરફ હોય, ઉપર તરફ હોય. તો v લેસ ધેન v0 હોય ત્યારે ઘર્ષણ ઢાળ પર ઉપર તરફ લાગે છે. અને જો tan થીટા જે ઢોળાવ છે, it is less than or equal to μs, ઘર્ષણાંક કરતા ઢોળાવ ઓછો કે ઇક્વલ ટુ હોય તો જ આપેલા ઢોળાવ વાળા માર્ગ પર તમે કોઈ વાહન પાર્ક કરી શકો. બાકી એમનેમ પણ મૂકો તો વાહન નીચે સરકીને આવતું રહે, કારણ કે ઘર્ષણ ઉપર તરફ લાગે તો પદાર્થ વાહન નીચે તરફ આવે. જો tan theta is less than or equal to μs હોય તો જ વાહનને ઢોળાવવાળા માર્ગ પર પાર્ક કરી શકાય. એટલે જો tan theta greater μs થઈ ગયું, ટાયર ને રસ્તા વચ્ચેના ઘર્ષણ કરતા જો ઢોળાવ વધી ગયો તો પદાર્થ વાહનને તમે ત્યાં પાર્ક ન કરી શકો, મૂકી ના શકો, એની જાતે નીચે તરફ શું થાય, સરકી જાય. તો આ એનો ત્રીજો કિસ્સો થયો. તો આને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્યારે શું મળે, ઓપ્ટિમમ ઝડપ મળી, v લેસ ધેન v0 હોય તો શું થાય, tan theta is less than or equal to μs હોય તો જ વાહનને તમે ઢોળાવવાળા માર્ગ પર શું કરી શકો, પાર્ક કરી શકો.